ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મીન રાશિના જાતકો માટે એપ્રિલ 2026ના મહિનાની અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વાત કરવા જઈ રહ્યા છીએ। માનવ જીવનમાં સપનાઓનું ખૂબ મહત્વ હોય છે। કેટલાક સપનાઓ સમયસર પૂરા થઈ જાય છે તો કેટલાકને પૂરા થવામાં થોડો સમય લાગે છે, પરંતુ ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે। મીન રાશિના જાતકો માટે આ મહિનો એવો સમય લઈને આવ્યો છે જ્યાં તમારા વર્ષોથી રોકાયેલા અથવા અધૂરા રહેલા સપનાઓ હવે સાકાર થવાની દિશામાં આગળ વધશે। આ મહિનામાં એક નહીં પણ 4 મોટા અને અત્યંત શુભ પ્રભાવો તમારા જીવન પર પડવા જઈ રહ્યા છે, જે તમારી કિસ્મતનો દરવાજો ખોલી શકે છે। સૌપ્રથમ અને સૌથી મોટો ફેરફાર એ છે કે અત્યાર સુધી જે અંગારક યોગ તમારા ખર્ચના ભાવમાં બેસીને તમારા માનસિક અને આર્થિક બોજમાં વધારો કરી રહ્યો હતો, તે હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે। અત્યાર સુધી એવું બનતું હશે કે તમે કમાતા હશો પણ હાથમાં કંઈ બચતું નહીં હોય, અથવા બિનજરૂરી ખર્ચાઓ તમને પરેશાન કરી રહ્યા હશે, પરંતુ મંગળનું ભ્રમણ હવે આ સ્થિતિમાંથી તમને મુક્તિ અપાવશે। બીજી મહત્વની ઘટના 12 એપ્રિલના રોજ બનશે, જ્યારે કર્મ અને ન્યાયના દેવતા શનિ મહારાજ ઉદિત અવસ્થામાં આવશે। શનિ અત્યાર સુધી અસ્ત હોવાને કારણે તમારા કામકાજમાં જે શિથિલતા હતી અથવા મહેનત કરવા છતાં જે પરિણામ નહોતું મળતું, તે હવે દૂર થશે। આ સાથે જ 14 એપ્રિલના રોજ સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરીને તમારા ધન ભાવમાં બિરાજમાન થશે, અને 19 એપ્રિલના રોજ શુક્રદેવ પોતાની સ્વરાશિમાં આવીને તમને ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે। આ ગ્રહોની યુતિ અને તેમનું નક્ષત્ર પરિવર્તન સૂચવે છે કે હવે સમય તમારી તરફેણમાં છે અને તમારે માત્ર આ ઊર્જાનો સાચો ઉપયોગ કરવાની જરૂર છે। તમારા જીવનના આ પરિવર્તનોને સમજવા માટે આપણે ઊંડાણપૂર્વક જોવું પડશે કે આ ગ્રહો તમારી રાશિ પર કેવી રીતે અસર કરશે। મંગળ એ ઊર્જાનો કારક છે, અને જ્યારે તે રાહુના બંધનમાંથી મુક્ત થઈને 2 એપ્રિલના રોજ તમારી પોતાની રાશિમાં એટલે કે મીન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અંગારક યોગનો અંત આવે છે। આનો અર્થ એ છે કે તમારા ભાગ્યનો સ્વામી, જે અત્યાર સુધી રાહુના કારણે બંધાયેલો હતો, તે હવે સંપૂર્ણ શક્તિ સાથે તમારી રાશિ પર બિરાજમાન થશે। આ પરિવર્તન તમને માનસિક રીતે ખૂબ જ મજબૂત બનાવશે। જો તમે છેલ્લા કેટલાક સમયથી નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા અથવા અજાણ્યા ભયથી પીડાતા હતા, તો હવે તે બધું દૂર થઈ જશે। મંગળ એટલે શક્તિ, અને જ્યારે આ શક્તિ તમારા મગજ અને શરીરમાં પ્રવેશશે ત્યારે તમે કોઈપણ સ્પર્ધા કે પડકારનો સામનો કરવા માટે સક્ષમ બનશો। જે રીતે એક સૈનિક મેદાનમાં લડવા માટે તૈયાર હોય છે, તેવી જ રીતે તમે તમારા જીવનની મુશ્કેલીઓ સામે લડીને વિજય મેળવશો। ગુરુઓનો આશીર્વાદ અને ઈશ્વરની કૃપા 2 એપ્રિલથી તમારા પર અવિરત વરસી રહી છે તેમ સમજવું, કારણ કે મંગળ ભાગ્યેશ હોવાને કારણે હવે તમારી પ્રગતિના માર્ગો ખોલી રહ્યો છે। આ સમયે તમને અચાનક એવી તકો મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। હવે વાત કરીએ શનિદેવના ઉદય વિશે। શનિ મહારાજ તમારી રાશિમાં જ ભ્રમણ કરી રહ્યા છે, અને અત્યાર સુધી તેઓ અસ્ત હતા। ગ્રહો જ્યારે અસ્ત હોય ત્યારે તેમની શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે, જેના કારણે તમારા કાર્યક્ષેત્રમાં કદાચ તમને યોગ્ય પ્રશંસા કે વળતર નહોતું મળી રહ્યું। વેપારમાં ગ્રાહકોની અછત અથવા નોકરીમાં કામના ભારણ છતાં પ્રમોશનમાં વિલંબ જેવી પરિસ્થિતિઓ આના કારણે સર્જાતી હોય છે। પરંતુ 12 એપ્રિલથી શનિ ઉદિત થઈ રહ્યા છે, એટલે કે કર્મનો ગ્રહ જાગૃત થઈ રહ્યો છે। તમારા માટે શનિ લાભેશ પણ છે, તેથી જે કામો અત્યાર સુધી અટવાયેલા હતા તેમાં હવે વેગ આવશે। તમારી ઈચ્છાઓ અને તમારી જરૂરિયાતો વચ્ચે જે અંતર હતું તે હવે ભરાવા લાગશે। શનિદેવ તમને શિસ્તબદ્ધ બનાવશે, અને તમે જે પણ મહેનત કરશો તેનું ફળ હવે વિલંબ વગર પ્રાપ્ત થશે। આ સમયગાળામાં લાંબા ગાળાના રોકાણો અથવા કોઈ મોટા વ્યાપારિક સોદાઓ સફળ થવાની પૂરેપૂરી શક્યતા છે। શનિના આશીર્વાદથી તમે સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી શકશો, અને તમારી આર્થિક સ્થિતિને સ્થિરતા મળશે। સૂર્યદેવનું 14 એપ્રિલના રોજ ઉચ્ચ અવસ્થામાં આવવું એ આ મહિનાની સૌથી મોટી આર્થિક ભેટ સાબિત થઈ શકે છે। સૂર્ય આખા વર્ષમાં માત્ર એક જ વાર ઉચ્ચ રાશિમાં આવે છે, અને આ વખતે તે તમારા ધન ભાવમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ધન ભાવમાં ઉચ્ચના સૂર્ય હોવાનો સીધો અર્થ એ છે કે આર્થિક તંગીના દિવસો હવે પૂરા થયા છે। જો તમારી કોઈ લોન બાકી હોય અથવા દેવું પરેશાન કરી રહ્યું હોય તો તેના નિકાલ માટેના માર્ગો ખુલશે। સૂર્ય એ તેજ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે,
તેથી તમારી વાણીમાં એક અનોખું ઓજ જોવા મળશે. તમે જે પણ વાત કરશો તેમાં સચ્ચાઈ અને પ્રભાવ હશે, જેના કારણે લોકો તમારી વાત માનવા માટે પ્રેરાશે. પારિવારિક મોરચે પણ આ સમય ખૂબ જ સુખદ રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે અથવા લાંબા સમયથી અટવાયેલા સામાજિક કાર્યો પૂરા થઈ શકે છે. સૂર્ય તમારા 6ઠ્ઠા ભાવના સ્વામી છે અને તેમનું ધન ભાવમાં આવવું તે સૂચવે છે કે નોકરી કરતા જાતકોને ધનલાભ થવાના પ્રબળ યોગો છે. તમારી મહેનતનું યોગ્ય વળતર હવે સૂર્યદેવના આશીર્વાદથી તમને ચોક્કસ મળશે. જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે નવા ઓર્ડર અથવા નવા બિઝનેસ કોન્ટેક્ટ્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. છેલ્લે 19 એપ્રિલના રોજ શુક્રનું પરિવર્તન તમારી જીવનશૈલીમાં મોટો બદલાવ લાવશે. શુક્ર પોતાના જ ઘર એટલે કે વૃષભ રાશિમાં 3જા ભાવમાં પ્રવેશ કરશે. 3જો ભાવ પરાક્રમ અને નાના ભાઈ બહેનોનો છે. અહીં શુક્રનું આવવું તમારા સાહસમાં વધારો કરશે અને તમારા અંગત સંબંધોમાં મધુરતા લાવશે. શુક્ર ભૌતિક સુખ સુવિધાઓ અને વિલાસિતાનો કારક છે, તેથી આ સમય દરમિયાન તમે કોઈ નવું વાહન, મકાન અથવા ઘરની સજાવટ માટેની ચીજવસ્તુઓની ખરીદી કરી શકો છો. જો જીવનમાં કોઈ પડકારો કે મુશ્કેલીઓ ચાલી રહી હતી તો સૌમ્ય ગ્રહ શુક્રના પ્રભાવથી તે શાંત થશે. પરિવાર કે મિત્રો સાથે કોઈ નાની મુસાફરીનો યોગ પણ બની શકે છે, જે તમારા મનને તાજગી આપશે. શુક્રની દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ પર પડતી હોવાથી નસીબનો સાથ તમને ડગલે ને પગલે મળશે. અલ્પ પ્રયત્નોથી તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. જો કે એક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે મંગળ અને શનિ બંને તમારી રાશિમાં સાથે હોવાથી ક્યારેક માનસિક ઉગ્રતા વધી શકે છે. તેને શાંત કરવા માટે અને સફળતાને કાયમી બનાવવા માટે તમારે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી તમારી બુદ્ધિ સ્થિર રહેશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો. આ મહિનો તમારા માટે નવી આશાઓ અને વિજયની ગાથા લખવા માટે તૈયાર છે. બસ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ જાળવી રાખો. તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય અને જો તમને લાગે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે તમારો અનુભવ શેર કરવા માંગતા હોવ તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમે હજુ સુધી અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી ભવિષ્યના આવા જ માર્ગદર્શક વિડીયો તમને મળતા રહે. આપનો આખો મહિનો અને આગામી સમય મંગળમય રહે તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.